प्रणाम सुंदर साथ जी, प्रणाम प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरि श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો એવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી, તમારા હૃદયમાં વિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી, પ્રણામ। આજે 17 તારીખ, બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના। કારણ કે આપણે ચર્ચા ચાલુ કરી હતી 17 તારીખે, 17 જાન્યુઆરી અને આ 17 નવેમ્બર। ડિસેમ્બર અને જાન્યુઆરી 10 મહિના પૂરા થઈ ગયા, એમાં રજા બહુ જ રજા રહી છે। કારણ કે આપણે બધા કેવા વિદ્યાર્થી, ઠોઠ વિદ્યાર્થી કે હોશિયાર વિદ્યાર્થી, કેવા વિદ્યાર્થી છીએ? હું પણ વિદ્યાર્થી છું અને તમે પણ બધા વિદ્યાર્થી છો, એટલે રજા ઘણી બધી રહી છે। લગભગ આમ ગણતરી કરીએ તો 2.5 મહિનાની રજા રહી છે 10 મહિનામાં। પણ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે ગાડું ચાલે। શીખતા હોય ને ત્યારે એમ જ હોય, આપણે બધા શીખાવ છીએ, કોઈ મોટા વિદ્વાન વિદુષી નથી સુંદર સાચી, સરખા જ છીએ। તો આવો ચર્ચાની અંદર પ્રાણનાથજી જગાડી રહ્યા છે, સુવાની ના પાડે છે કે સોઈને સોઈ સૂતે ક્યાં કરો જી, સુઈને શું કરશું, એટલે જગાડી રહ્યા છે કે સાથજી જાગીએ,
બતાઈ દેવું રે જીવન શ્યામ શ્યામાજી સાથજી જીત બેઠે ચોક વતન સાથજી જાગીએ યાદ કરો સોઈ સાઈત જો હંસને માગ્યા ખેલસો ખેલ ખુશાલી લે કે ઉઠો કીજીએ કેલ સાથજી જાગીએ જગાડી કોણ રહી છે हमारा ધણીજી हमारी श्री इंद्रावतीजी सखी અને સુઈ કોણ રહ્યું છે જગાડવામાં કેને આવે સુંદર સાથજી કોને જગાડાય જે જાગતા હોય એને જગાડાય ના જે સૂતા હોય ને એને જગાડાય તો આપણે તો બધા જાગૃત છીએ શરીરથી સૂતા ક્યાં છીએ બુદ્ધિથી સૂતા છીએ એટલે જગાડવામાં આવે છે બુદ્ધિ સૂઈ ગઈ છે એની ઉપર આવરણ આવી ગયા છે એટલી લપેટ આવી ગઈ છે કે એની અંદર આ સંસારના પરિવારના સમાજના માયાના મોટા મોટા આવરણથી લપેટ આવી ગઈ છે બિચારી સૂઈ ગઈ છે એને જગાડવામાં આવે છે બાકી આપણે તો જાગી ન જ અત્યારે તમે શ્રવણ કરો છો અહીંથી રાજજી શ્રવણ કરાવી રહ્યા છે પણ કહે છે કે તમે સૂતા નહીં આ ભોમ સૂવા માટે નથી આ ભોમ છે એ જાગવા માટે છે આ વિષની ભૂમિ છે અહીંયા બધું જ વિષનું છે સંસારમાં પગ મૂક્યો ત્યારે ગાંધીભાઈ કહેતા હતા ને સદગુરુ મહારાજને કે આ ભૂમિ તો બહુ જ વિષમ છે સદગુરુ મહારાજ કે નખ અંગુરી કો લે જાય તોર અહીંયા કોણ માનસે પારકે વચન પરમધામના વચનો કોણ માનશે અહીંયા તો તમે નખ મૂકો ત્યાં માથા સુધી આની અંદર ગરકાવ થઈ જાઓ છો એવી આ ભૂમિ છે આપણે બધા એમાં ડૂબી જઈએ છીએ આમાંથી બહાર કોણ કેવી રીતે નીકળશું નશો ચડી ગયો મને ને તમને બધાને આ માયાનો આ સંસારનો સમાજ પરિવારનો એક મદ મસ્ત નશો ચડી ગયો કે આ જ સાચું છે બીજું બધું ખોટું છે કાલે વાત થઈ ને કે જે સાચું છે એ આપણી નજરમાં આવતું નથી અને જે જૂઠ છે એ નજરથી હટતું નથી એવી આ વિષમ ભૂમિ છે કેને હટાવશો તમે સમાજ પરિવારને તમારા પોતાના પરિવારને હટાવી દેશો જે જૂઠ છે કબીલા બધા જૂઠ છે એને હટાવી દેવાના નહીં હટાવી શકીએ અને જે સત્ય છે જે અમારી અજોડ બેઠક છે મૂલ મિલાવાની અંદર જે 25 પક્ષ સત્ય છે એને દ્રષ્ટિમાં લાવી શકતા નથી એટલી આ માયા જોરાવર છે કારણ કે જે સત્યને ઠાનીને બેઠા છીએ એની અંદરથી નીકળતું નથી એટલે શિંગાર ગ્રંથની એક ચોપાઈ છે કે થીર કહાવે અરસ મેં એક ચોપાઈ છે મને યાદ આવે છે કે સબ જડ તું જાન જો થીર કહાવે અરસ મેં સો ચેતન સદા પરવાન કે જે જડ છે એને આપણે ચેતન માની લીધું છે અને જે ચેતન છે એને આપણે જડ સમજી રહ્યા છીએ એટલે અમારી ઇન્દ્રાવતી કહે છે કે આ નીંદમાંથી તમે જાગો નીંદ કોઈ નહીં ઘેન ગારણ કે ઘેન ચડી ગયું તમને આપણે કહી કે વધારે ભોજન થઈ ગયું હોય તો એવી ગાઢી નીંદ આવી જાય એવું ઘેન ચડી ગયું હોય કે પછી ગમે એટલા ઢીંઢોરા પીટવામાં આવે ઢોલ વગાડવામાં આવે પણ એ જાગે નહીં કારણ કે ભોજન વધી ગયું છે
એટલે મદમસ્ત થઈ અને સૂઈ ગઈ. આવી ઘેન ગારણ વાળી નીંદ આવી ગઈ છે. અને ભોજન શરીરને વધારે થાય તો એવી નીંદ આવે. બુદ્ધિ આની અંદર લપેટાઈ ગઈ છે એટલે સૂતી જ નથી, એટલે જાગતી જ નથી. એને જગાડવામાં આવે છે કે તમે અહીં સુવા આવ્યા નથી, હમણાં ચૂપ આપણે અહીં સુવા આવ્યા. સુંદર સાજી સુવા એટલે 6 કલાક તો રાજ્ય ના પાડી જ નથી, એ તો સુવું જ પડશે. પણ આવી રીતે સુવા આવ્યા કે આટલા પ્રહાર થઈ રહ્યા છે. વાણી કહો, વિતક કહો, ચર્ચની કહો, વિરાટ કહો, કે કેટલા વિદ્વાન વિદુષીઓ ગુરુજનો આપણને સમજાવી અને દરરોજ એટલા સમજાવે છે, છતાં આપણી આ બુદ્ધિ કેટલી ગહેરી નીંદમાં સૂતી છે. શ્રવણ કરતા હોય ત્યાં સુધી તો જાગેલા હોય, પણ ફરી પાછા ચટાઈ ઉપરથી ઊભા થઈએ એટલે ફરી પાછા હતા એના એ જ. એવું કેમ છે? કારણ કે રાજજીએ કીધું તું ને, એટલે એવું છે. રાજજીએ કીધું તું તમે મને ભૂલી જશો, મારી તમને યાદ નહીં આવે, પરમધામને ભૂલશો, મને ભૂલશો. અરે એ તો ઠીક, તમે તમારા અસ્તિત્વને પણ ભૂલી જશો, એ પણ ખબર નહીં રહે કે હું બ્રહ્મ પ્રિયા છું, હું રાજજીની અંગના છું, એ પણ તમને નહીં યાદ રહે. અને તમે સારા ખોટા, સારા નરસા કામ કર્યા જ રાખશો. હું પોતે તમને જગાડવા આવીશ. થોડીક વાર થાય ત્યાં તમે જાગી જશો ને થોડીક વાર થાય ત્યાં ફરી પાછા હતા ને એવા તમે થઈ જશો. એ માયા એવી હશે. બ્રહ્મપ્રિયાઓ, ત્યાં તમારે જવું નથી, તમે અહીંયા જ બરાબર છો. મારા ચરણ તલે તમે બરાબર છો, તમારે દુઃખરૂપી ખેલ જોવા જવું નથી. રાજ્યએ કીધું તું કે નહોતું કીધું? કીધું તું. અને એ આપણે ભૂલી ગયા. થવાનું જ હતું એટલે થઈ રહ્યું છે. એટલે ઇન્દ્રાવતી કહે છે, સોય ઘેર ને સોય ગારણ રે, સોય ઘૂંટણ અધકી આવે જી. એ જ નસો ને એ જ ઘેન. શેનો નસો? શેનો નસો છે? મારી પાસે સમય છે, હું પછી કરી લઈશ, એનો નસો છે. અને એ સમય આપણી પાસે નથી. ગમે એવો કારીગર હશે, ઘડિયાળને સારી કરી દેશે, સમયને ઠીક સમય ઘડિયાળ ચાલતી કરી દેશે, ગમે એવો કારીગર હશે તે, પણ એ તમારો સમય સુધારી શકશે નહીં. સમયને તો મારે ને તમારે જ સુધારવો પડશે. એ સમયને નહીં સુધારી શકે, સમયને ચાલતો કરી દેશે, પણ સમય તો આપણે જ સુધારવો પડશે. સુંદર સાજી એટલે ઇન્દ્રાવતી કહે, સોય ઘેન ને સોય ગારણ રે, સોય ઘૂંટણ અધકી આવે જી. કે એ જ ઘેન અને એ જ નસો છે, એ જ ગારણ છે. આ માયા અને અજ્ઞાન રૂપી નિદ્રાથી સદગુરુ વગર કોણ જગાડી શકશે તમને? કે યાહી જીવી ઓર યાહી નીંદ में ધની बिना કોણ જગાવે જી. આ અજ્ઞાનતાની નીંદમાં સદગુરુ વગર કોણ જગાવશે આપણને? એટલે કહે કે ઇન જહેર જીવી સે કોઈ ન નિકસ્યા, તુમ સુતે ઇન ઠામ જી. ક્યાં સુધી સુવાનું? કબીર સાહેબ પણ કહે છે કે કબીરા સો કર ક્યા કરો, જાગો જપો મુરારી, એક दिन तो सोवना है, लंबे पाव पसारी. कबीरा लंबे पाव पसारी. કે કબીરા સોકર ક્યાં કરો, જાગો જપો મુરારી. કબીર સાહેબ કહે છે કે સુઈને તમે શું કરશો? તમે જાગી જાઓ અને પરમાત્માનું સ્મરણ કરો. અત્યારે જ્યાં સુધી આની અંદર આ ચેતન તત્વ છે ત્યાં સુધી પ્રહાર થશે. પછી શું કીધું? એક દિન તો સોવના હૈ, લંબે પાવ પસારી. એક દિવસ તો સુઈ જ જવાનું છે. એ લાંબા પગ કરી સફેદ ચાદર ઓઢી અને પછી ક્યારેય જાગવાનું કોઈ કહેવાનું નથી. જ્યારે મળદું થઈ જશું, મૃત્યુ થઈ જશે, પછી કોઈ કહેશે જાગો? એ
સૂતા છીએ ત્યાં સુધી ઢંઢોળી ઢંઢોળી અને જગાડશે. મરી ગયા પછી ક્યાં જાગવાનું છે? કે એક દિન તો સોવના હે લંબે પાવ પસારી. એની પહેલા જાગો જપો મુરારી. જાગી જાવ અને પરમાત્માનું સ્મરણ કરો. એની સાથે તમે નેહલ કરો, પ્રેમ કરો, સ્નેહ કરો. જે સ્નેહ છોડીને તમે આવ્યા છીએ, આપણે બધા આવ્યા છીએ, સ્નેહ એ પ્રેમ ફરી પાછો તાજો કરો. એટલે ઇન્દ્રાવતી કહે, ઇન જહેર જીમી સે કોઈ ન નિકસ્યા. આ જહેર રૂપી જીમીમાં કોઈ આની અંદરથી બહાર નીકળી શક્યું નથી. પણ આપણે સૌભાગ્યશાળી છીએ સુંદર સાજી કે આપણને બહાર કાઢવા માટે કોણ આવ્યું? તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. થયું તે સર્વને જાણા. પછી સખીઓ કહે અમે આવીને મળશું. મળ્યા તે મૂળે ધાન. તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. કે તારતમ લઈ અને રાજજી મહારાજ પધાર્યા. આવી અજ્ઞાન રૂપી ભૂમિમાં આપણને જગાડવા માટે આવ્યા. કેટલા સૌભાગ્યશાળી છીએ કે ઇન જહેર જીમી સે કોઈ ન નિકસ્યા. આમાંથી કોઈ નીકળી શક્યું નથી. પણ એ અરસાની અંદર અમારા ધણી, અમારા મહેબૂબ એક પત્ર લઈને આવ્યા બ્રહ્મપ્રિયાઓને જગાડવા માટે. તારતમ લઈને આવ્યા. તુમ સુતે ઇન ઠામજી. જે ભૂમિમાં હું ને તમે સુતા છીએ એ ભૂમિની અંદર એક પત્ર લઈ અને આવ્યા કે જહેર જીમી અગીન ઉજાડ રે. એ નહીં વસતી ઇન ગામજી. કે આ ઝેરી ભૂમિથી કોઈ પાર પામી શક્યું નથી. એ જહેર જીમી અગીન ઉજાડ રે. અહીં દાવા નડબડે છે સુંદર સાજી. કોઈને માન, કોઈને પ્રતિષ્ઠા, કોઈને મોહ, કોઈને અહંકાર, કોઈને રૂપ, કોઈને જ્ઞાનના દાવા નડબડે છે. એક એકની અંદર દાવા નડ કે દાવા નડ બડે કઈ બાત. તેની કેટલી કહું વિખ્યાત. વિશ્વને લાગી જાણે બ્રાગ. માહે અગિન બળે અગાધ. તે તાપીડે દુષ્ટને સાધ. નહીં અતખીણની સમાધ. એક ક્ષણ માટે પણ આની અંદરથી આપણે વિશ્રામ નથી. દાવાનળ બળે છે. શેનો દાવાનળ બળે છે? કોઈને રૂપ, કોઈને રંગ, કોઈને જ્ઞાન, કોઈને મોહ, કોઈને માન, કોઈને પ્રતિષ્ઠા, કોઈને અહંકાર. આના દાવાનળ બળી રહ્યા છે. એક સેકન્ડ માટે પણ જપ નથી. એ અરસાની અંદર કોણ આવ્યા? અમારા મહેબૂબ આ તારતમ લઈને આવ્યા. આપણે એટલા સૌભાગ્યશાળી છીએ કે ઇન જહેર જીમી સે કોઈ ન નિકસ્યા. અમલ ચડ્યો અતિ ભારી, નશો ચડી ગયો, કોઈ નીકળી શક્યું નથી. પણ તારવા માટે અમારા સદગુરુ આ સંસારની અંદર આવ્યા કે બાહે ગ્રહીને તારું તમને. હાથ પકડી પકડીને તમને હું લઈ જઈશ. જેમ લહેર ન લાગે લગાર. આ માયાની લહેર તમને વધુ નહીં લાગવા દઉં. ત્યાં હું તમારું બાવડું પકડી લઈશ, ત્યાં હું તમારો હાથ પકડી લઈશ. સુખે બેસાડી સુખ પાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર. હું તમને તારતમ રૂપી સુખ પાલમાં જહાજમાં બેસાડી અને હું તમને પરમધામ સુધી લઈ જઈશ. એ સદગુરુ કહે છે. કેટલા સૌભાગ્યશાળી છીએ સુંદર સાજી આપણે કે એ જહેર જીમી છે કોઈ ન નિકસ્યા. આમાં કોઈ નીકળી શકતું નથી. એ સમયની અંદર આપણને તારવા માટે આપણા સદગુરુ મહારાજ આવ્યા. હવે આપણે જોવાનું છે કે આપણે મરવું છે કે તરવું છે.
આટલી સુવિધા, આટલા ધામ, આટલા સદગુરુ, આટલા ગુરુજનો, આટલા વિદ્વાનો આપણને પુકાર કરી અને કહી રહ્યા છે એ મારે જોવાનું છે કે મારે મરવું છે કે મારે તરવું છે. અહીંયા બેઠા બેઠા જ, આ જીમીની અંદર બેઠા બેઠા જ મરવું નથી, સંકલ્પ કરવાનો કે મારે તરવું છે, મરવું નથી, મારે તરવું છે. કે મર મર સબ કોઈ જાત હૈ, ચાહીએ મોમિન મોત ફરક, મરી તો આખી દુનિયા જાય છે પણ મોમિન હશે ને એ તરી જશે. સુંદર સાથજી, એ એક તરસે ને અનંત ને તારશે, એ મોમિન છે. સુંદર સાથજી, મરી તો આખી દુનિયા જાય છે પણ ચાહીએ મોમિન મોત ફરક, મોમિનનું મોત અલગ હોય છે. કેને મોત કહે છે મોમિન? કે ક્યામત થઈ ગઈ, જાગણીનો અવસર, કે આવ્યો રૂડો જાગણીનો અવસર, ચિત્તમાં ચેતો ને સુંદર સાથ જીરે. જાગણીનો અવસર, હવે જાગવાનો સમય છે, તરી જવાનો સમય છે. એટલે કહે છે કે વિસ્કી જીમી ઓર વિસ્કે બિછોને વિષય કા આકાર જી. આ વિષની જ જમીન છે અને વિષના જ પાથરણા પાથર્યા છે અને જેની અંદર તમે પોઢો છો, સૂવો છો, એ આ આકાર પણ વિષયુક્ત છે, વિષનો જ છે. અષ્ટધાત મિને સબ વિસ્કે, અષ્ટ ધાતુનું આ શરીર બન્યું, 5 તત્વ અને 3 ગુણ. એ અષ્ટ ધાતુનું આ શરીર બન્યું. વિષય કા વિસ્તારજી, પૃથ્વી, જળ, તેજ, અગ્નિ, વાયુ ને આકાશ, 5 તત્વ અને સત, રજ અને તમ, એ 3 ગુણથી અષ્ટ ધાતુની આ દિવાલ છે એને આજુજ માજુજ ચાટીને ક્ષીણ કરી નાખશે. આજુજ એટલે દિવસ ને માજુજ એટલે રાત. રાત દિવસ, રાત દિવસ ગયા જ કરે, વીત્યા જ કરે, ન જાણે આજે કેટલા વર્ષ થઈ ગયા. અષ્ટ ધાતુની દિવાલને ચાટે છે રોજ, રાત દિવસ કરી અને આપણો સમય ક્ષીણ થઈ જાય છે, કમ થઈ જાય છે. આમાં વધતો નથી. વધે છે? આયુષ્ય વધે છે કે ઘટે છે? ઘટે છે. આ અષ્ટ ધાતુની દિવાલ છે, આને ચાટે છે રાત દિવસ, આજુજ માજુજ, અને એને ક્ષીણ કરે છે. અને એક દિવસે પૂરી થઈ જશે, ધીમે 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 કરતી ક્ષીણ થઈ જશે એટલે દિવાલ પડી જશે, આપણી ક્યામત થઈ જશે. શું કરવાના? એટલે ઇન્દ્રાવતી અમારી ચેતાવી રહી છે કે અષ્ટધાત મિને સબ વિસકે, કે આ બધું વિષનું જ છે. વિષય કા વિસ્તારજી, આ વિસ્તાર તમે જે જોઈ રહ્યા છો, જે તમે આપણે સંસારમાં આવી આપણે વિસ્તાર કર્યો ને, હું એક હતી, એકમાંથી કેટલા સંબંધ છે આજે મારા ને તમારા? વિચાર કર્યો? એક બાળક સ્વરૂપે પ્રગટ થઈ હતી અને આજે કેટલો વિસ્તાર કર્યો આ ઉંમર થઈ ત્યાં સુધીમાં. કેટલા રિલેશન થયા આપણા, મામા, માસી, ભાઈ, ફુવા, કાકા, કાકી, મા, બાપ, પતિ, પત્ની, દીકરો, વહુ, દીકરી, જમાઈ, નાની કોઈના બની ગયા. કેટલા આ કોણે કર્યા? આ વિષય કા વિસ્તારજી, આ બધો વિષનો જ વિસ્તાર છે. એ તમને એમાં ને એમાં રાખશે, તમને બહાર નીકળવા દેવાના નથી. એટલે કીધું ગુણ પક ઇન્દ્રી સબ વિસકે, વિષય કા સબ આહારજી. મારી અંદર જે ગુણ અંગ ઇન્દ્રિયો છે એ પણ બધું વિષયુક્ત છે અને જે આહાર આપણે લઈ રહ્યા છીએ એ પણ વિષયુક્ત છે. આત્મ નિર્મલ એક વતન કી, આની અંદર આ શરીર આખું વિષનું છે. એટલે જ એક ચોપાયું ઘણી વખત તમને સંતોની વાણી છે કે યહ તન વિષ કી વેલડી, સદગુરુ અમૃત કી ખાણ. શીશ દિએ સતગુરુ મિલે તો ભી સસ્તા જાન કબીરા,
तो भी सस्ता जान यह तन विष की वेलड़ी આ તન છે ને એ ઝેરનું એક ગાડું છે વેલડી વેલ એટલે આપણી ભાષામાં કહીએ ને ગાડું બધું જ આની અંદર વિષયુક્ત દ્રષ્ટિ તમે જુઓ પરમાત્મા તરફ તમે જો મન બુદ્ધિ ચિત્ત ને લગાડી અને જોશો તો તમને પરમાત્મા દેખાશે નહીતર તમને દુનિયા જ દેખાશે અને દુનિયામાં પણ સારું ઈચ્છવાનું હશે તો નહીતર તમને ત્યાં પણ વેર ઝેર અહંકાર ઈર્ષા કેટલું ઉત્પન્ન થશે આ આંખ જોવા માટે આપી છે રાજજી મહારાજ પણ કેવું દેખાય છે સારી રીતે આપણે જોઈ શકતા નથી આ એકનો પ્રોબ્લેમ નથી બધા જ નો છે એકનો નથી સુંદર સાજી આ બધા જ નો પ્રશ્ન છે કે લાખ સુધારવાની આપણે કોશિશ કરીએ છતાં પણ એ અસ્તિત્વ એનું ગુમાવતું જ નથી એને જ કહેવાય માયા એમાંથી બહાર નીકળવાનું ઇન્દ્રાવતી કહે છે આત્મ નિર્મલ એક વતન કી આ વિષની વેલડીમાં એક જ આત્મા પવિત્ર છે નિર્મળ છે તેને જોઈ શકાતી નથી એટલે બધા એને શું કહે છે આત્મા નિરાકાર છે આત્માને જોઈ શકાય જો આપણે આટલું મોટું સ્ટ્રક્ચર રાજ્ય બનાવ્યું છે એક પગના નખથી માંડી અને માથાના વાળ સુધી એક એક અંગના નામ છે કે આને પગ કહેવાય આને અંગુળી કહેવાય આને પહોંચો કહેવાય આને ઘૂંટી કહેવાય આને પિંડી કહેવાય આ હાથ કહેવાય માથું કહેવાય ને એક એક અંગના નામ છે અને એક એક અંગને આપણે જોઈ પણ શકીએ છીએ આત્માનું પણ એક નામ છે આત્મા એને કીધું પણ એને જોઈ શકાય છે આત્માને જોઈ શકાય છે નથી ખબર પડતી જે આત્મા રોમ રોમની અંદર રમી રહી છે જે આત્માને લીધે જ હાથ અને પગ ચાલે છે આંખ જોઈ શકે છે મુખ બોલી શકે છે નાક સ્મેલ લઈ શકે છે જીભ સ્વાદ લઈ શકે છે આત્માને લીધે જ આ બધું થઈ શકે છે પણ એ આત્માને આપણે જોઈ શકતા નથી એ આત્મા બહાર નીકળી જાય કોઈને ખબર પડતી નથી ક્યારે મારીને તમારી નીકળી જાય એને કોઈ પકડી શકતું નથી એનું કોઈ સ્વરૂપ નથી એટલે આત્માને નિરાકાર કીધી છે આ વિષની વેલડીમાં એક આત્મા જ સત્ય છે પણ આપણે એને જેને રસ લઈ રહ્યા છીએ એને જ આપણે ઓળખતા નથી જેના દ્વારા આપણે રસ લઈ રહ્યા છીએ એને જ ઓળખતા નથી એ આત્માને ઓળખતા નથી એટલે સંતોએ વાણીમાં કીધું કે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે જી કે જ્યાં સુધી આત્માને ઓળખ કેની કરવાની છે આત્માની મને ખબર પડી સદગુરુ મહારાજે શું કીધું મેં કોણ કહા સે આયા કહા મેરા ભરતાર સદગુરુ મહારાજને એ જ પ્રશ્ન હતો કે જે આ આનંદ લઈ રહી છે મોજ લઈ રહી છે એ કોણ છે આપણને પ્રશ્ન થાય છે નથી થતો હજુ સુધી નથી થતો કે મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર અને જો થતો હોય તો માહી રહે હિલ મિલ રાજ્ય અંદર જ છે એટલે ઇન્દ્રાવતી કહે છે કે તમે ને હું સુવા માટે આવ્યા નથી વિસ્કી તલાય અને વિસ્કા ઓઢના વિસ પલંગ દિયા બિછાઈજી વિસ્કા સિરાને વિસના ઓછાડ વિસ પંખા વિસ વાયેજી ગુજરાતીમાં છે વિસના ઓઢણા ને વિસના પાથરણા આ હિન્દીમાં ચોપાય પ્રકાશ ગુજરાતીના પ્રકાશ હિન્દી કે વિસનું જ ગાદલું વિષયુક્ત વિષ એટલે જહેર વિષનું જ પાથરણું વિષનું ગાદલું અને વિષનું ઓઢવાનું પણ બ્લેન્કેટ અત્યારે ઠંડી અત્યારે શું જોઈએ નરમ નરમ એકદમ બ્લેન્કેટ જોઈએ
એ વિષનું જ ઓઢવાનું અને વિષ પલંગ દિયા બિછાય જે પલંગ પણ વિષનો આ સંસારની અંદર. પછી કીધું વિષના શિરાના ને વિષના ઓછાડ ઓછી કુંભળ વિષનું અને એની ઉપર ચાદર પાથરી છે પણ વિષની. વિષ પંખા વિષ બાએજી, બધું જ પંખા, જે પંખો ફરી રહ્યો છે હવા પણ વિષની છે. શું કામ? એક વખત કૃષ્ણ અને અર્જુન મિત્ર હો, બે સખા. એટલે અર્જુન કૃષ્ણને પૂછે છે, ભગવાન શ્રી કૃષ્ણને, કે સખા એ તો બતાવો કે આ સંસારની અંદર વિષ કેને કહેવાય, ઝેર કેને કહેવાય? એટલે કૃષ્ણએ કીધું, સરસ જવાબ ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો કે સખા, જે આવશ્યકતાથી વધારે, આવશ્યકતાથી અધિક હોય ને એને વિષ કહેવાય. આવશ્યકતાથી જે અધિક હોય એને વિષ કહેવાય. આવશ્યકતા, આપણે કેટલી આવશ્યકતા છે? 2x6 ની આપણે જગ્યા જોઈને આને સુવડાવવા માટેની, 2x6 ની મથીએ છીએ મોટા બંગલા માટે. બેસવા માટે કેટલી જગ્યા જોઈ? 2x2 ની. તો એ કેટલું મથીએ છીએ? ખાવા માટે આખો દિવસમાં પર્યાપ્ત, વધારેમાં વધારે ખાતા હશે તો આખો દિવસમાં કેટલું ખાઈ શકીએ? 10 રોટલી. મથીએ છીએ, ભેગું કેટલું કરીએ છીએ? એ બધું વિષયુક્ત છે. કૃષ્ણ ભગવાને કીધું, સખા અર્જુન, જે આવશ્યકતાથી વધારે છે એ બધું જ વિષયુક્ત છે. પછી ચાહે અન્ન હોય, ચાહે બંગલા હોય, ચાહે રૂપ હોય, ચાહે રંગ હોય, ચાહે જ્ઞાન હોય, ચાહે બધું જ હોય, આવશ્યકતાથી અધિક છે, બધું વિષયુક્ત છે. અને આપણે આવશ્યકતાથી વધારે સંગ્રહ કરવાની કોશિશ કરીએ એટલે વિષ થઈ અને બહાર નીકળે છે. સુંદર સાથજી, એ ઝેર થઈ અને બહાર નીકળે છે. એ આપણે સમજતા નથી. આપણે સંગ્રહ કરીએ છીએ કે જાણે મારે કાયમ અહીંયા રહેવાનું છે, મારા પૂરતો તો સંગ્રહ ઠીક, કે ચાલો જિંદગી કેટલી છે ખબર નથી, થોડુંક ભેગું કરી લઉં, પણ પાછલી 2-4 પેઢીનું પણ આપણે વિચારતા હોઈએ છીએ. એ જ મનુષ્યની મોટામાં મોટી ભૂલ છે. ભૂલ નથી, હું તો કહું છું કે મહામૂર્ખતા છે. પરમાત્મા સંસારમાં જેને જેને મોકલે છે એ એના નસીબનું લઈ અને જ મોકલે છે, નસીબનું લઈને જ મોકલે છે. પોતપોતાના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત કરે છે અને ફરી પાછા એને છોડવાનું થાય છે. પણ આપણી બુદ્ધિ જ અહીં આવીને ભ્રમિત થઈ ગઈ. કમાઈ 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 કરીએ છીએ, કમાઈ કરીએ છીએ. એ શબ્દને છૂટો પાડજો ક્યારેક. જ્યારે વ્યાકરણ તમે આપણે ભણતા વ્યાકરણ કે કમ વત્તા આય, આગળ શું આવ્યું? કમ. કમાઈ ક્યારે થાય? પેલા કમ પછી આય, કમ વત્તા આય, કમ આય, કમ આય, થોડું આવ્યું એટલે કમાઈ 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 જ કરી રહ્યા છીએ. અને એ શબ્દ જ્યારે આપણે છોડી દેશું ત્યારે ખબર પડશે. સુંદર સાથજી, કમાવાની ના નથી પાડી, પણ આવશ્યકતા પૂરતું, આવશ્યકતાથી અધિક બધું વિષ સમાન છે. સુંદર સાથજી, એટલે ઇન્દ્રાવતી આપણને ચેતાવી રહી છે કે તમે અહીંયા કાયમ રહેવા માટે આવ્યા છો. હમણાં જ પંખી હમણાં જ અહીંયા પોપટ બેઠો તો, હમણાં જ સરસ શ્રવણ કરતો તો, જ્યારે ચર્ચાની શરૂઆત કરી હમણાં જ ઉડી ગયો. અહીંયા બેઠો ત્યાં સુધી એનું ઘર, એને મજા આવતી હતી, મોજ કરતો હતો, પછી ઉડીને બીજે જતો રહ્યો. એમ આની અંદર એક પંખી છે, એ પણ ઉડી જશે. એનું ઘર પણ ક્યાંક નિર્ધારિત પરમાત્માએ કર્યું જ હશે, એનો પરિવાર પણ ક્યાંક નિર્ધારિત કર્યો જ હશે. તો શેની ચિંતા? સુંદર સાથજી, આમાંથી મુક્ત થવાનું છે. એટલે ઇન્દ્રાવતી આપણને આ છોડાવી રહી છે. તો આવો, સમય આજનો પૂરો થયો. કાલે મળશું આપણે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.